ઓમ નમઃ શિવાય. સ્કંધ ત્રીજો, અધ્યાય 7મો. રાજા ધ્રુવ સંધિની કથા. રાજા જન્મેજયે કહ્યું, દ્વિજવર, હવે તમે ભગવતીનો મહિમા વિસ્તારપૂર્વક જણાવવાની કૃપા કરો. વિપ્રવર, દેવીનો મહિમા સાંભળ્યા બાદ હું તેમનો યજ્ઞ ચોક્કસ કરીશ. વ્યાસજી બોલ્યા, રાજન, દેવીનું ઉત્તમ ચરિત્ર હું આપને જણાવું છું. હવે હું એ પ્રાચીન ઇતિહાસ વિસ્તારપૂર્વક જણાવી રહ્યો છું. રાજેન્દ્ર, કૌશલ દેશમાં એક સૂર્યવંશી રાજા થઈ ગયા. તેઓ મહાન તેજસ્વી રાજા પુષ્પના સુપુત્ર હતા. તેમનું નામ ધ્રુવસંધિ હતું. તેમની રાણી મનોરમાએ શુભ મુહૂર્તમાં એક ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. તે પુત્રનું નામ સુદર્શન રાખવામાં આવ્યું હતું. બીજી રાણી લીલાવતીએ પણ 1 મહિના પછી સુંદર પુત્રને જન્મ આપ્યો. રાજન, મહારાજ ધ્રુવસંધિ તે બંને પુત્રો પ્રત્યે એક સમાન પ્રેમ ભાવ રાખતા હતા. લાડ પ્રેમમાં તેમણે ક્યારેય ભેદભાવ રાખ્યો ન હતો. આ રીતે થોડો સમય પસાર થઈ ગયા પછી શિકાર કરવામાં હંમેશા અભિરુચિ રાખનાર મહારાજ ધ્રુવસંધિ એક દિવસ વનમાં ગયા. રાજા ભયંકર જંગલમાં શિકાર કરી રહ્યા હતા. એટલામાં ગીચ ઝાડીમાંથી ખૂબ ગુસ્સે થયેલો એક સિંહ બહાર નીકળ્યો. તે સિંહે પોતાના તીક્ષ્ણ નખથી રાજાને ચીરી નાખ્યા. રાજા ધ્રુવસંધિના મૃત્યુના સમાચાર સાંભળી બધા મંત્રીઓ વનમાં ગયા અને તેમના મૃત શરીરને અગ્નિ સંસ્કાર કર્યા. ત્યારબાદ પ્રજાજનો, મંત્રીમંડળ અને મુનિવર વશિષ્ઠ બધા લોકો સુદર્શનને રાજા બનાવવા માટે ચર્ચા વિચારણા કરવા લાગ્યા. રાજા ધ્રુવસંધિનું મૃત્યુ થવાથી તેમને રાણી લીલાવતીએ પોતાના પિતા યુધાજીતને સમાચાર આપી દીધા હતા. જે સાંભળીને પોતાના દૌહિત્ર શત્રુજીતનું હિત સાધવા માટે ઉજ્જૈનના રાજા ત્યાં આવી પહોંચ્યા. એ જ પ્રમાણે મનોરમાના પિતા વીરસેન, જે કલિંગ દેશના રાજા હતા, તેઓ પણ પોતાના દૌહિત્ર સુદર્શનનું હિત સાધવા માટે ત્યાં આવી પહોંચ્યા. બંને રાજાઓની સાથે પૂરતા પ્રમાણમાં સૈન્ય હતું. સ્થિતિ ઘણી ભયંકર હતી. રાજગાદી ઉપર કોનો અધિકાર રહેશે? આ બાબતમાં યુધાજીતે મુખ્યમંત્રીઓને કહ્યું, તમે લોકો ચોક્કસ તમારો સ્વાર્થ સિદ્ધ કરવા ઈચ્છો છો. તમે ઈચ્છો છો કે સુદર્શનને રાજા બનાવીને તેનું ધન હડપ કરી લેવું. સુદર્શન કરતાં શત્રુજીત વધારે બળવાન છે, એટલે રાજગાદી પર એ જ બેસવો જોઈએ. એવી તમારી સંમતિ હોવી જોઈએ. વીરસેન અને યુધાજીત બંને રાજાઓ વચ્ચે ઘણો મોટો વિવાદ થયો. ત્યારે યુધાજીત અને વીરસેન બંને લડવા માટે યુદ્ધભૂમિમાં ઉતર્યા. વ્યાસજી બોલ્યા, યુદ્ધ શરૂ થતાં વીરસેન અને યુધાજીત બંને રાજાઓ લડવા માટે શસ્ત્રો લઈને ઉપસ્થિત હતા. ક્રોધ અને લોભ તેમને પોતાના વશમાં કરી લીધા હતા. તે યુદ્ધમાં એટલા હાથી, ઘોડા અને વીર સૈનિકો કપાઈ મર્યા કે તેમના લોહીથી એક ભયંકર નદી વહેવા લાગી. ત્યારબાદ તે ધુમાસણ યુદ્ધમાં રાજા યુધાજીતે પોતાના તીક્ષ્ણ અને અત્યંત ભયંકર અનેક બાણોથી વીરસેન ઉપર પ્રહાર કર્યો. બાણોના ભીષણ આઘાતથી રાજા વીરસેન મૃત્યુ પામ્યા. પિતાજીએ રણભૂમિમાં શરીર ત્યાગી દીધું. આ સમાચાર સાંભળીને મનોરમા ભયથી ગભરાઈ ગઈ. નીચ યુધાજીત ચોક્કસ રાજ્યના લોભમાં મારા પુત્રને પણ મારી નાખશે, કારણ કે તે ઘણો પાપી છે. હવે હું શું કરું? ક્યાં જાઉં? પિતાજી યુદ્ધમાં મૃત્યુ પામ્યા. પુત્ર તો હજુ બાળક છે. લોભમાં અસીમ પાપ ભરેલું હોય છે. લોભી મનુષ્ય પિતા, માતા, ભાઈ, ગુરુ અને બંધુ બાંધવોને પણ મારી નાખે છે. જો પાપી યુધાજીત મારા પુત્રને પણ મારી નાખશે